જેને જેટલી મારી ચેહરની રાહ જોઈ છે એટલું નાલું તો મારું નામ માતા નહીં લે. ધૂણો તો એવું ધૂણજો કે બોલેલું કદી બીજી વખત બોલવું ના પડે. મારો રોમ એવું કહે છે ને બોલીએ ને બનાના તો એવું ધૂણેલું હું કરવાનું. હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. ઉમરદાન કોઠા હુદને કોઈ લેવા દેવા નહીં. હું પડિયતના મખવાણાની માતા એવું કહું છું. મોટું ધામ હોય, પથ્થરનું મંદિર હોય, એ ટોપું ના કરે ને એવું દેડી વાળી કરી જાય. હું નારાયણ મેહોરની માતા એવું કહું. મોનો તો દેવ હાજર જ છે જગતમાં, છો દેરો જો નહીં. જો હદી મારા રબારી સમાજમાં મારી નાતમાં જગતનું જાહેરમાં જ કહું છું કે અંદર ખોરા ધૂણતો મને ફાવતું જ નહીં. બરોબર. જો હદી મારી નાતમાં ગયડા ઘર ચાલુ નહીં થાય તો હદી મારો રોમ મારી નાતને 1 મિનિટે હુની મિલશે નહીં. જગતનું માવતર ગયડા ઘરમાં હોય, મારું રબારીનું માવતર કદી ગયડા ઘરમાં હોય નહીં. અને ગયડા ઘરમાં નહીં જાય તો કદી રબારીના છોકરાને જો રોડ ઉપર ભીખ માંગતો નહીં જોયો હોય. પોચ ગાવડો રાખશે ઘેર પણ એનું એ મારો રોમીનો રોટલો મેવડી આલ છે. તો મારો શિવજી એવું કહે જો હદી ગયડા ઘર રબારી સમાજમાં નહીં આવે ને તો હદી મારો રોમ મારી નાતમાંથી હેઠશે ને. હું પડિયતના મકોણાની માતા એવું કહું છું. અને મારી નાતમાં દાળો ઉગન દાળો હાથમાં તો હદી વારને અંબાડ ના રાખું તો મારું નામ માતા નહીં. હું પડિયતના મકોણાની ચેહર એવું કહું છું. મારો ચેહર ને હા આવીને આવી રમેલ હજુ તૈયાર જ છે. હું નારાયણ મેહોરની ચેહર એવું કહું છું. હું પડિયતના મકોણાની માતા એવું કહું છું. મારો શિવજી એવું કે છે અને ઢોલ ના વગડાવું તો મારું નામ માતા નહીં લે. પણ રાતના 2 વાગે ઉઠીને આવનાર મહેમાનને સેવા પોણી કરવામાં તમારી હોજવેનનો થાક નહીં લાગે ને તો દેરાને થાક નહીં લાગે. હો, હું નારાયણ મેહોરની ચેહર એવું કહું છું. રાતના 2 વાગે મહેમાન આવ્યું છે અને તમારી હોજવેને તો રોટલા બનાવતો થાક નહીં લાગે તો મને દેરાને ટોપું કરતો થાક નહીં લાગે. હું પડિયતના મકોણાની માતા એવું કહું છું. મારો શિવજી એવું કે છે. અને મળીશું તો એવા જ મળીશું. ઘરમાં પૂછીને કરે ને એવા મળી જ નહીં. મારો રોમ એવું કે છે એવા મળીને કરવાનું હોય એ રોવન બીજાને રોડાવે. હા, ઘરમાં પૂછીને જે કરતો હોય ને એવા હું મળતી જ નહીં. એવા મળીને કરવાનું હું એ પૂછીને કરતો હોય ને દેરોને ગોઠા ચડાવે. હા, મળીશું તો એવા મળીશું. મર્ડર કરીને મરદ ના કહેવાય. કોકનું મર્ડર કરી નાખીને મરદ ના કહેવાય. કોકની આવતી જતી બુન દીકરીની લાજ આબરૂ રાખે. રાતના 2 વાગે મહેમાન આવ્યું હોય ને પણ જેના ઘરમાંથી નાકારો ના હોય ને મારો શિવજી એવું કે છે આવનાર જનાર દરેકની ઓરના અંબાડ રાખીને કુટુંબ કબીલાની અંબાડ રાખીને મરદ કહેવાય. હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. અને હું એવાને જ મળું છું. મારો શિવજી એવું કે છે હું પડિયતના મકોણાની માતા એવું કહું છું. એક તમારા ગામનો કળદેવીનો ભૂવો, એક તમારા ગામનો સરપંચ અને એક તમારા વાહનો આવલિયો. આ 3 ઓકે હોય ને તો કદી કોઈ દળ વખો ના આવે. સરપંચ ઓકે હોય એટલે ગામમાં વખો ના આવે. કળદેવીનો ભૂવો ઓકે હોય એટલે વાહમાં વખો ના આવે. બરોબર. અને આવલિયો ઓકે હોય તો દાવો ના હાલવો પડે. બરોબર. પણ મળીને ભાગ્ય કોકને જ મળે. હા, પણ મારો રોમ એવું કે છે ડેરું આયા વણું રહેતું નહીં. વિશ્વ હોય ને તો મારો શિવજી એવું કે છે હું નારાયણ મેહોર. અને ડેરીએ ફેટ કઢાવવા જાય ને એની આખી જિંદગી ડેરીએ ફરવામાં જ નીકળી જાય. જેમ કે ડેરીએ ફેટ કઢાવવા જાય ફેટ જુદો જ આવે. હા, પણ એક જ ડેરી જાળ રાખો તો વધારે આવશે. એટલે એમ એક જ ડેરું જાળ રાખો ને એક જ જગ્યા જાળ રાખો તો મારો રોમ આયા વણો રહે નહીં. મારો શિવજી એવું કે છે. અને સૂર્ય ઉગે ને કોઈનો ઢોચો રહે નહીં. નાત તો સતની દેવીઓ બેઠેલી છે મારી નાતમાં. મારા રબારીના છોકરાને તો શીખવા જવાની જરૂર નહીં. ના લલાટમાં દેરો હોય છે. હું પડિયતના મકોણાની માતા એવું કહું છું. તમે ભોવા નહીં હો ને અને તોય તમે બોલશો ને દેરું બનાવશે પણ એના માટે પુનઈ હોવી જો. ચેક આપણે કોરો નાખી દઈએ બેંકમાં ખાતામાં પૈસા ના આવે ચેક બાઉન્સ થાય. એ મોમાં એવું જ છે. જો પુનઈ ના હોય ને તો તમારા બધા નોખેલા ચેક ભૂવા ગમેલા નોખો બાઉન્સ જ થઈ. એટલે ડેરી ફરવું જ પડે. એટલે પુનઈ રાખજો તો મારો રોમ હાજર રહે ભાઈ. હું પડિયતના મકોણાની છે હરે એવું કહું છું. આ જીવ તલવલ થાય જો ઉધી તન નગા ભાડો જગત પાડવા મથીરી તું આ ભલે ડાળો. આ જીવ તલવલ થાય પલિયદની ચેહર ને ના ભાડો જગત પાડવા મથીરી તું આસીએ વાયારો. જુગો જુગના ચોપડા તું તારી હથેળી મો રાખે
ટોપલા તારી હથેળી મો રાખે, ઉપાધિના ટોપલા તારી હથેળી મો રાખે. જીવ મારી ચહેરમાં ન વખોણ તે થાકે. ઓસ્કા જમ કરો. આખી દુનિયા ગમે કે રબારી જેટલી બુદ્ધિ કોઈ નામ સહે નહીં, કોઈ આવશે નહીં. એનું કારણ રાજા સાહેબ એવું કીધું, સતવાળી માતાઓ હતી, સતવાળી માતાઓના ભુવા હતા. અને જે વખતે રાજાનું રાજ ચાલતું એ દાડો રાજા એવું કીધું કે મને કંટાળો એવી વાત કરે, બરોબર, એને હું હોનાનો મોર આલું. આખી બધી નાચ જઈ નાઈ. છેલ્લે મારો રબારીનો છોકરો ગાયો ચારતો હતો. કેલા ચો જઈને આયા કે રાજા સાહેબ આવું કીધું, પણ જેટલી વાત કરી રાજા સાહેબ એમાં જ કહે છે મજા આવી ગઈ. હવે કેવું હું કે 2 મિનિટ આટલો ગાવડો ઓતરો હું હાલ ઇનામ લઈને આવું. એટલે કે તારો લુગડોનું ઠેકાણું નહીં, તું જેટલા દાડાથી નાયો નહીં તને ખબર નહીં, તું ઇનામ લઈને આવે કે ઉભા તો રહો. અને રાજા સાહેબ ના જોડે કે રાજા સાહેબ એક બહુ મોટું ઝાડ હતું વડલાનું, અને એના ઉપર એક હજારો પક્ષી બેઠા હતા. અને શિકારીએ બંદૂકનો ભડાકો કર્યો, એક પક્ષી ઉડી ફરર ફટ, અને ફરર ફટ થોડી વાર ચાલુ રાખ્યું. એટલે રાજા કે આગળ તો બોલ કે સાહેબ ઉડી તો રવા દો. એટલે પેલાને ખબર પડી કોનો ઉડી નહીં ને આપણી વાત પૂરી નહીં થાય. એના કરતા મોર લઈને કે પણ એ મારો રબારી કરે, ગમે કરે, દેવને લડવાય ખરો. પેલા કગરી નીમ કે ભુવાજી માતાજી તમે કયો ને 1 કરોડ કયો ને કે 1.5 કરોડ આલવાના, પણ ઘેર હેડો. અને જો ઘેર બરોબર પથારી તૈયાર થાય એટલે કે માલ લૂંટવા આવી છે કે સારું કરવા આવી છે, ચાલાવત ભોયના ખીચાના કાઢીને આલી જાય બાપા મને શું. પણ તોય મારો રબારી કરે, બીજાને ના ફાવે. હા, મારો રોમ એવું કે છે. આખી જગતના આખી દુનિયા મારો રોમ એવું કે છે હું પળિયતના મકોણાની છે. હવે એવું કહું છું, સાચું મને છે ને સાચું કર્મ છે, દેરું ચોય નહીં જાય. એક ભાઈ 2 દાડા પહેલા મને ભેગો થયો કે ભુવાજી મારે તમારે જેવું ધૂણવું, મારે તમારે જેટલી પબ્લિક આવે ને એવું કરવું. મેં કહ્યું તારા વરસ કેટલો થયો કે 19. મેં કહ્યું તારી આખી જિંદગી પૂરી થઈ જાય, તારા આખા છોકરાની જિંદગી પૂરી થઈ જાય, તારો એનો છોકરો આવશે ને તાણા આવું થા. કીધું અમારે 4 પેઢીથી ખવરાય કર્યું, લોકોને તાણા હવા મજા આવી. કીધું આના યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ તો હવા આવ્યું, અમે તો વર્ષોથી આવું જ ધૂણીએ, બરોબર, વર્ષોથી આટલી જ પબ્લિક આવે. મને વિશ્વ હમણાં ઉપર હપું ચોરી આ ગમે કર્યું. આજ હું હારું ધૂણું મારા જોડે આવે, કાલ બીજો હારું ધૂણું ના જોડે જઈ. ઓન નક્કી હું મારા મારી નાચ છે એટલે જગત છે ભાઈ. મારો રોમ એવું કે છે. અને ભોય છે એવું હોવો જોવો, તમારી વાત હોભળે એવો હોવો જોવો. તમે જ બુવાથી બીતા હોત, તમે શું મનની વાત કરો કમા વખો. હોભળવા વાળો હોવો તો જોવો ને. આ ભુવાથી તમે બીતાવો તો તમે ભુવાની વાત જ શું કરો કે માં મારા દુઃખ છે, કે મારા ભુવાજી આ વસ્તુ તકલીફ છે. ગરાગજીને સમજો કદી ચાલ્યા નહીં, કદી ચાલવાના નહીં. અને હોનું હોય ને હો વચ્ચે વર્તી જાવ, એને કોઈ ટેસ્ટિંગ કરાવવાની જરૂર ના પડે. હું પળિયતના મકોણાની માતા એવું કહું છું. અને મારી નાત હોનું જ છે, અને મારી નાતે કર્યું જગતથી સાહ નહીં. હું પળિયતના મકોણાની છે હરે એવું કહું છું.